પૃષ્ઠફળ ઘનફળ માં આપણા પરિવાર એટલે કે એમજીઆર પરિવારમાં આપનું સ્વાગત છે। અગાઉ આપણે પૃષ્ઠફળ ક્ષેત્રફળ ને અનુરૂપ સૂત્રો જોયા છે। 1 મિનિટમાં ફરીથી આપણે એનું પુનરાવર્તન કરીએ તો નળાકારની વક્ર સપાટી છે તો 2πrh, એક છેડે બંધ છે તો 2πrh પ્લસ πr સ્ક્વેર, બંને છેડે નળાકાર બંધ છે તો 2πrh પ્લસ 2πr સ્ક્વેર, શંકુની વક્ર સપાટી તો πrl, બંધ શંકુ છે તો πrl પ્લસ πr સ્ક્વેર, ગોળાની વક્ર સપાટી છે તો 4πr સ્ક્વેર, પોલો અર્ધગોળો છે 2πr સ્ક્વેર, બંધ કે નક્કર અર્ધગોળો છે 3πr સ્ક્વેર અને એ આકૃતિ બનતા જે સંયોજિત પદાર્થ છે એ પદાર્થનું સંયોજિત પદાર્થનું ક્ષેત્રફળ એને લગતા આપણે સૂત્રો જોયા। સહેજે એટલું ચોક્કસ કહીશ કે એવા સંયોજિત પદાર્થ હોય તો સૂત્ર જે ક્ષેત્રફળ કે પૃષ્ઠફળને લગતા સૂત્રો છે એના કરતો ઘનફળના જે સૂત્રો છે એ અતિશય સહેલા છે। સૂત્રની અંદર આપણે એ પણ સમજીએ છીએ કે પૃષ્ઠફળ શું છે અને ઘનફળ શું છે। આ બંનેને પહેલા આપણે અલગ કરીએ। પૃષ્ઠફળ ક્ષેત્રફળ શું છે તો એ ઘન પદાર્થ, એ પદાર્થ બનાવવા માટે જે સપાટી વપરાય છે, જે પદાર્થ વપરાય છે એ ક્ષેત્રફળ છે, અને ઘનફળ શું છે તો એની અંદર સમાવાની ક્ષમતા, ગુંજાશ। ઓકે, ચલો જોઈએ તો આપણે થોડીક જ મિનિટોની અંદર ઘનફળના સૂત્રો તમે અત્યારે જ યાદ કરી લેશો। જોઈએ નળાકારનું ઘનફળ, જેમ ક્ષેત્રફળ યાદ રાખવા માટે કહું છું, ક્ષેત્રફળમાં હતું 2πrh, એ બગડાને ઉઠાવો, r ના ઉપર સ્ક્વેર તરીકે મૂકી દો। ફરી એકવાર 2πrh તો એ બગડાને આગળથી ઉઠાઈ સ્ક્વેર તરીકે, પરિણામે πr સ્ક્વેર h। એક વાત બીજી પણ કહીશ કે જો યાદ રાખવામાં પ્રોબ્લેમ છે તો એટલું ચોક્કસથી યાદ રાખશો કે ગુણકની અંદર ત્રિજ્યા, ઊંચાઈ, ત્રોસી ઊંચાઈ જે પણ હશે તો ક્ષેત્રફળમાં એ નો ગુણક 2 વખત હશે, માટે આપણે સેમી સ્ક્વેર કે મીટર સ્ક્વેર મૂકીએ છીએ એમ ઘનફળમાં 3 વખત, મતલબ કે r ગુણ્યા h। તો એ જે મૂલ્યો છે એ મૂલ્યો ક્ષેત્રફળમાં 2 વખત ગુણાયેલા, ફરીથી સમજો, અને ઘનફળમાં 3, જેથી ભૂલ થતી હોય તો પણ આપણે યાદ કરી શકીએ। ત્યારબાદ શંકુનું ઘનફળ તો 1/3 πr સ્ક્વેર h, ફરીથી એકવાર πr સ્ક્વેર h, r 2 વખત h 3 વખત છે, પરિણામે આપણે એનો જવાબ લખીએ સેમી નો ઘન અથવા મીટર નો ઘન। ગોળાનું ઘનફળ 4/3 πr નો ઘન, 4/3 πr નો ઘન। અર્ધગોળો જેને સપાટીથી કોઈ લેવા દેવા નથી, એક ગોળો આખો છે અને એનું ઘનફળ 4/3 πr થાય છે તો અડધો ગોળો છે 2/3, મતલબ 2/3 πr નો ઘન। ફરી એકવાર નળાકારનું ઘનફળ πr સ્ક્વેર h, શંકુનું ઘનફળ 1/3 πr સ્ક્વેર h, ગોળો 4/3 πr નો ઘન, અર્ધગોળો 2/3 πr નો ઘન। ઓકે, હવે એ જ પદાર્થ જો સંયોજિત સ્વરૂપે છે, બાજુમાં આપણને સૂત્ર લખેલા છે, આપણે અંદર એડ કરવાના છે। ધારો કે નળાકાર πr સ્ક્વેર h, શંકુ 1/3 πr સ્ક્વેર h, અને જો શંકુ બંને તરફ અથવા નળાકાર બંને બાજુ શંકુથી બંધ છે તો πr સ્ક્વેર h ઉપર આપણે મૂકી દઈશું 2/3 πr સ્ક્વેર h। નળાકાર પ્લસ અર્ધગોળો, નળાકાર માટે πr સ્ક્વેર h અને અર્ધા ગોળા માટે 2/3 πr નો ઘન। જો ગોળો બંને બાજુ અડધો અડધો ગોળો એટલે કે આખો ગોળો બની જાય છે તો આકૃતિની અંદર આપણે શું લખી શકીએ, πr સ્ક્વેર h 4/3 πr નો ઘન। એક તરફ નળાકાર શંકુથી બંધ છે, એક તરફ અર્ધગોળાથી બંધ છે, તો પહેલા તો નળાકાર માટે πr સ્ક્વેર
h, શંકુ માટે 1/3 પાઈ r સ્ક્વેર h અને અર્ધા ગોળા માટે 2/3 પાઈ r નો. આ પ્રમાણેનું આપણને મૂલ્ય મળે છે. અગાઉ ક્ષેત્રફળના સૂત્રમાં મેં કહ્યું એ પ્રમાણે શું આવા સૂત્રોમાંથી કોમન કાઢીને ગણવું ફરજિયાત છે? તો ના. આપણને મૂળ સૂત્ર પ્રમાણે ગુણાકાર ભાગાકારની ક્રિયા સહેલી થતી હોય તો એ પ્રમાણે, અને જો બહાર કાઢી સામાન્ય કાઢી અને ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા સહેલી થતી હોય તો એ પ્રમાણે ગણવું વધારે હિતાવહ છે. એક આકૃતિ બીજી લઈ લઈએ કે ધારો કે એક શંકુ છે અને એ શંકુ જો અર્ધગોળાથી બંધ છે. એક શંકુ છે અને અર્ધગોળાથી બંધ છે તો ફરીથી એકવાર 1/3 પાઈ r સ્ક્વેર h અને અર્ધો ગોળો એટલે કે 2/3 પાઈ r નો ઘન. 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ 2/3 પાઈ r નો ઘન. ઘનફળના મૂળ સૂત્રો છે, સમજૂતી એની ગમે તે હોય, દાખલો એ ગમે તે હોય, પરંતુ મિત્રો આ મૂળ સૂત્રો જો આપણને વ્યવસ્થિત આવડે છે તો કોઈ પણ દાખલો આપણે ગણી શકીએ છીએ. ચેનલ પરના વિદ્યાર્થીઓને એ પણ જણાવીશ કે હાલના જે આપણા વિડીયો ચાલુ છે, એક ચોક્કસ જે પણ પ્રકરણો છે એને લગતા સૂત્રો, આ એની તૈયારી, આપણા નેક્સ્ટ જે વિડીયો આવશે આ પ્રકરણોને જ લગતા, તો એને લગતા દાખલાઓ કેવી રીતે ગણી શકાય એના વિશે આપણે જોઈશું. મિત્રો ફરીથી એકવાર આગ્રહ કરીશ કે આપણી આ ચેનલ છે, આપણો આ પરિવાર છે અને આપણે સાથે મળી અને એને આગળ વધારવાનો જો ફરજ બનતી હોય તો આજે જ આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવો, લાઈક કરાવો અને વધુમાં વધુ શેર કરાવો.